જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ. જિલ્લાના તમામ 521 ગામોમાં ખેડૂતો અને આગેવાનોને સાથે રાખીને મોડી સાંજ સુધીમાં સર્વે પૂર્ણ થશે. ખેતીવાડી ખાતાની 85 ટીમો દ્વારા જિલ્લામાં ગામવાર નુકસાનીનો અંદાજ મેળવી સર્વેની કામગીરી કરાઈ. જૂનાગઢ તા 2 જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લાના તમામ 521 ગામોમાં ખેડૂતો અને આગેવાનોને સાથે રાખીને સર્વેની કામગીરી કરવામાં આવી છે. જે ગણતરીના ગામો બાકી છે તેના સર્વેની કામગીરી પણ મોડી સાંજ સુધીમાં સર્વે પૂર્ણ કરી દેવામાં આવશે. આ સંદર્ભમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જીગર ભટ્ટે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સૂચના મુજબ ખૂબ ઝડપભેર પાક નુકસાનીના સર્વેની કામગીરી કરવામાં આવી છે. ખેતીવાડી વિભાગની 88 જેટલી ટીમો ગામે ગામ જઈ પાક નુકસાનીના સર્વેની કામગીરી કરી છે, જેમાં ખેડૂતો અને આગેવાનો સાથે રાખીને ગામવાર પાક નુકસાનીનો અંદાજ મેળવવામાં આવ્યો છે. આ ટીમોએ ગામના ચારે દિશામાં આવેલા ખેતરોની મુલાકાત લઈ અને પંચરોજ કામના આધારે પાક નુકસાનીનો અંદાજ મેળવવામાં આવ્યો છે. જેના આધારે પંચરોજ કામ કરીને સર્વેની કામગીરી કરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું કે સર્વેની કામગીરી અંશત જે બાકી રહી છે તે પણ મોડી સાંજ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને તેનો સંકલિત અહેવાલ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે. હું જિલ્લા ખેતીવાડી અધિકારી જૂનાગઢ જીગર ભટ્ટ આપને જણાવું કે હાલ ઓક્ટોબર માસમાં જે કમોસમી વરસાદ પડ્યો તેને કારણે જે કોઈ પાકમાં નુકસાન અને અસર થયેલી છે તેને લઈને અસરગ્રસ્ત વિસ્તારનો અમે રિપોર્ટ કરેલો, જેમાં તમામ તાલુકાના તમામ ગામો એટલે કે 521 ગામો આવરી લીધેલ હતા. ત્યારબાદ રાજ્ય કક્ષાએથી જે સૂચના મળી તેમાં તાત્કાલિક અમારી 85 સર્વે ટીમોને 9-10 તાલુકામાં ઉતારી અને 521 ગામોમાં તાત્કાલિક સર્વે અને પંચરોજ કામની કામગીરી પૂર્ણ કરવાની સૂચના મળી. જે અન્વયે આજે અમે તમામ ગામોનો ટીમો દ્વારા મુલાકાત કરી, ગામ લોકો સાથે મિટિંગ કરી, તમામ ગામ લોકોની હાજરીમાં વાવેતર વિસ્તાર, એની સામે અસરગ્રસ્ત વિસ્તાર અને કેટલો નુકસાન થયેલું છે તે વિસ્તારનું આકલન કર્યું અને પંચરોજ કામમાં એને ઉલ્લેખ કરી અને તમામે તમામ ગામનો સર્વે કામગીરી પૂર્ણ કરેલ છે. અત્યારે હાલ થોડું ઘણું 2-3 ગામો જે બાકી છે એ પણ હમણાં પૂર્ણ થઈ જશે. એટલે આજે એનો જે કંઈ રિપોર્ટ આવશે તાલુકામાંથી એ તમામનું આકલન કરી અને એનો રિપોર્ટ રાજ્ય સરકારશ્રીને આજે ને આજે સુપ્રત કરવામાં આવશે તેવું આપને માધ્યમથી હું જણાવી રહ્યો છું.